Good evening. Praise the Lord. સાંજની સલામ. હાલેલુયા. અને સાંજના સમયે પ્રભુનું ભજન કરવું મારા માટે કે આપણા માટે બહુ આનંદની બાબત છે. કેમ કે આખા દિવસની સંભાળ પ્રભુ કરે છે નહીં, કે જો આખો દિવસ હું તારી સાથે રહ્યો છું, તારી સંભાળ લીધી, તારી કાળજી લીધી છે. સવારની પહોરે હું તારી સાથે હતો અને જાણે હવે નમતી સાંજની વેળાએ પણ હું તારી સાથે છું. પ્રભુની કૃપા, તેમની દયા, તેમની સંભાળ આપણી સાથે છે તે બતાવે છે નહીં. હાલેલુયા. અને જો કે બહુ ઓછા લોકો સાંભળે છે. દિન પ્રતિદિન એના મેમ્બર્સ સાંભળનાનું જે વ્યુઅર દેખાય ઓછું થાય છે. કારણ ખબર નથી છે, પણ આ તો પ્રભુનું કાર્ય છે. પણ થોડાક સમયથી એવું બની રહ્યું છે કે એની એવરેજ 2200 લોકોની હતી. તમે જે આ ઓડિયો યુટ્યુબમાં સાંભળો છો એના 2200 વ્યૂઝ એની ઉપર હતા. અને થોડા સમયમાં હમણાં મેં રોજ ચેક નથી કરતો, ક્યારેક ક્યારેક જોઉં છું, તો ગઈકાલે 1100 જેવા હતા. એટલે 50% થયા છે. એટલે 50% શૈતાન સફળ થયો છે પ્રભુમાંથી સાંભળનારા લોકોને દૂર કરવાના માટે. પણ આપણે હજી પણ 50% લોકો છે. એટલે પ્રભુમાં રોજ પ્રાર્થના કરીએ કે પ્રભુનું જોર ફરીવાર બળ મળે, હજી વધારે લોકો સુધી દૂર દૂર સુધી મોકલી શકીએ. અને જે કંઈ શૈતાને એવા બધા લોકોના કાનો બંધ કર્યા છે અથવા જુદી વાતો મૂકી છે, ઈસુ નાઝરેનામાં નાશ પામે. હાલેલુયા. ચોક્કસ કંઈ પણ વ્યર્થ જવાનું નથી. અને મારો એક સિદ્ધાંત છે કે એક વ્યક્તિને માટે પણ કામ કરવાનું, કેમ કે પ્રભુ 99 મૂકીને પ્રભુ ગયા છે નહીં. હાલેલુયા. અને જાણે આપણે બધા જ એવા લોકો છે જાણે આપણને 99 મૂકીને પ્રભુ શોધી લાવ્યા છે. ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. હું તમને એક પ્રસંગ વહેંચવા માંગુ છું. અને અમારા જીવનનો અંગત અનુભવ છે. ગઈકાલે કોઈકની સાથે વાત કરતો હતો ને સ્પેશિયલિસ્ટ ડૉક્ટર એની વાત થતી હતી. સ્પેશિયલિસ્ટ કોઈ પર્ટિક્યુલર રોગને માટે, અને એની પાસે જવાનું તેઓ કહી રહ્યા હતા. અને મેં એમને કહ્યું પણ ખરું કે આપણા ઈશ્વર સઘળા રોગોના સ્પેશિયલિસ્ટ છે. 39 ફટકામાં એ રોગોનું સાજાપણું છુપાયેલું છે. ચોક્કસ કોઈને જલ્દી મળી જાય છે, કોઈને નથી મળતું. ઈશ્વરની યોજના, તેમનું પોતાનું જીવન, વ્યક્તિગત અંગત પ્રભુની સાથેનો તેમનો ઓળખાણ, ઘણી બધી બાબતો સાંભળવા ન સાંભળવા પર અથવા ઈશ્વરની યોજના, ઘણી બધી બાબતો એના પાછળ રહેલી હોય છે. કેમ કે એ બધી બાબતોનો જવાબ આપવાનું કામ પ્રભુનું છે, તમારું કે મારું નહીં. અને માટે આપણા સ્પેશિયલિસ્ટ કહીએ અને આપણા સાજા કરનાર ઈશ્વરી તો આપણા પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજા, પિતાના વહાલા દીકરા પ્રભુ ઈસુ છે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પહેલો ભરોસો તેમના પર રાખીએ. ઘણીવાર બહુ નંખાઈ ગયેલા અવાજે કોઈ જગ્યાએથી આપણે હોસ્પિટલમાંથી કે કોઈકના ઘરે મુલાકાત બાદ આવીએ છીએ, જઈને ઊભા થતા હોય, નીકળતા હતા કે નહીં, હવે પ્રાર્થના કરજો, હવે ખાલી પ્રાર્થના જ, હવે છેલ્લે બસ પ્રાર્થના. આવા બધા શબ્દો આપણે સાંભળતા હોઈએ છીએ નહીં. ચોક્કસ એનો મતલબ એવો નથી કે આપણે ઈલાજ નથી કરવાનો. લુક પોતે પણ જેમણે સુવાર્તા લખી તેઓ ડૉક્ટર હતા, વૈદ્ય હતા. એટલે આપણે એ બાબતોને નકારી શકતા નથી. પણ વહાલા મિત્રો, જો પ્રભુની ઈચ્છા ન હોય તો સારામાં સારી ટ્રીટમેન્ટ પણ ફેલ જાય છે, આશીર્વાદિત થતી નથી. અથવા એ ટ્રીટમેન્ટ દ્વારા સાજાપણું મળ્યા બાદ પણ જીવન ગુમાવવું પડે છે. મેં એવા ઘણા બધા કિસ્સા જોયા છે. મોંઘા ઇન્જેક્શનો, મોંઘી દવા, ગોળીઓ. લગભગ
આ જે હું તમને વાત કહું છું એ 2000ની સાલની ઉપરની વાતો છે. એટલે 2002 કે 3 કે 4ની આસપાસની એ વાત છે. અને એ સમયમાં મારે સોનોગ્રાફી દર મંથલી કરાવવી પડતી હતી, કેમ કે મારા જે ઓપરેશનો થયા હતા એમાં મને એડવાઇસ હતી કે તમારે દર મહિને સોનોગ્રાફી કરવાની. અને અચાનક એક સોનોગ્રાફીમાં એક મોટો સ્ટોન દેખાયો, અને સ્ટોન એટલો મોટો હતો કે જેને સામાન્ય રીતે નીકાળવો બહુ મુશ્કેલ છે. અને એ સમય દરમિયાન એવી સ્પેસિફિક કે એવું બી મારો એક્સરે કરવામાં આવ્યો, અને એના દ્વારા સૌ પ્રથમ વખત નિદાન થયું કે મારી કિડની એ હોર્સ શું છે, એટલે ઘોડાના પગની આકારની કિડની છે કે જે નીચેથી આખી રાઉન્ડ જે જોડાયેલી છે, બે ખરી પણ આમ જોડાયેલી છે. અને એ જે સ્ટોન એવી જગ્યાએ હતો. નિદાન થયા બાદ મને સર્જને, એ સ્પેશિયલિસ્ટ કહેવાય એ હોસ્પિટલમાં એમને રેફરન્સ કરીને મોકલી દીધો. હવે ત્યાં અમે પ્લેટ્સ લઈને ગયા જે અમને આપવામાં આવી હતી. એવું કહેવાય છે કે જે ડૉક્ટરને અમે મળ્યા હતા એ બીજા મોટા શહેરથી આવતા હતા, અને ઘણા બધા શહેરોમાં તેમનું નામ હતું, અને તેમણે ઘણા બધા મોટા મોટા સફળ ઓપરેશનો કર્યા હતા. અને એ જ્યારે પ્લેટ તેમણે મૂકી, જે જગ્યા પર એક્સરે જોવાનું જે બોર્ડ હોય, વ્હાઇટ બોર્ડ લાઇટવાળું, હું ને મારી દીકરી ગયા હતા, મને હજુ પણ યાદ છે. ખાસી વાર સુધી ત્યાં જોયા જ કરે. એને પછી મારી દીકરીએ બોલી કે શું વાત છે સર, તમે ઘણું નિરીક્ષણ કરી રહ્યા છો, જોઈ રહ્યા છો. એને કહ્યું કે આ ઓપરેશન હું કેમ ન કરું ને, મને એ જ સમજણ પડતી નથી. બરાબર કિડનીની વોલ પર આ સ્ટોન છે, અને સ્ટોન એટલો મોટો છે કે બીજો કોઈ રસ્તો છે નહીં. અને ઓપરેશન કરવું એટલે કઠિન છે કે જો સ્ટોન કાઢવામાં ભૂલથી બ્લેડ પણ અથવા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે કહેવાય એ જો એને નુકસાન કરે કિડનીને, અને બ્લડ નીકળવાની શરૂઆત થાય તો એ બ્લડ રોકવાનો કોઈ જ આરો નથી. મોટા મોટા ઓપરેશનો કરનાર ડૉક્ટર નિસહાય હતા. કહેવાનો મતલબ એવો છે ભલા મિત્રો, પ્રભુ જ બધું કરી શકે છે. તેમની પાસે સર્વ રસ્તાઓ છે. ચોક્કસ ત્યારબાદ એમણે ઓપરેશન તો ન કર્યું, પણ જે કિડની માટે જે સેવાઓ છે, લેસર ગન દ્વારા જે બસની અંદર લક્ઝરી બસ આવે, વાન આવે, એમાં સુવડાવીને એ ફટાકાથી તોડે એમ કરીને એ તોડવામાં આવી. પણ ભલા મિત્રો, પ્રભુ બધું કરી શકે છે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. ત્યારે આપણી દરેક બીમારીઓમાં, માંદગીઓમાં આપણા ઈશ્વરને પ્રથમ રાખીએ. ના સારી દવા, ગોળીઓ, ટ્રીટમેન્ટ સાજાપણું આપી શકે છે, પણ પ્રભુનો હાથ છે તો એમાં જીવન છે. નહીં તો ઘણી બધી જગ્યાઓ પર
સારી દવાઓ બાદ પણ જીવન પૂરું થઈ ગયેલું તમે અને મેં જોયેલું છે. આવો આપણા પ્રભુ પર અતિ ઘણો વિશ્વાસ કરતા આજની સાંજમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. અરે પ્રભુ, તમારો આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, સૌ પ્રથમ તમારો આભાર માનીએ છીએ. આજનો આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો, તમે મારી સંભાળ લીધી છે, તમે મારી કાળજી લીધી છે, તમે મારી ચિંતા રાખી છે, તમે અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે. એથી વિશેષ પ્રભુ, અમે દરેક સમયે તમારી દયા પામી શક્યા છે, તમારી કૃપા જોઈ શક્યા છે, તમારી સંભાળ જોઈ શક્યા છે, તમારી દૂરવણી પ્રાપ્ત કરી શક્યા છે. અને પ્રભુ, આજે સાંજે જો અમે સાજા ભલા તંદુરસ્ત છે તો પ્રભુ એ નરી તમારી દયા અને કૃપા અને કરુણા છે. તમે અમારું રક્ષણ કર્યું છે, તમામ જોખમોથી તમે અમને બચાવ્યા છે ને અમારી વિરુદ્ધની એ બાબતોને પ્રભુ, એ શૈતાની દુષ્ટ યોજનાઓને તમે સફળ થવા દીધી નથી. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. સારી રીતે પ્રભુ, જો અમે બાંધા છે પ્રભુ, ત્યાં પણ પ્રભુ તમે દવા, ગોળીઓને, ટ્રીટમેન્ટને, સારવારને આશીર્વાદિત કરી છે ને પ્રભુ તમે અમને સાજા કર્યા છે. માટે તમારો આભાર માનીએ છીએ. હજી પણ ઘણા એવા લોકો છે પ્રભુ જેઓ આ સંગતમાં છે પ્રભુ, માંદગીના બિછાના પર છે પ્રભુ, ભયંકર રોગોમાંથી પસાર થઈ રહ્યા છે પ્રભુ, પીડાદાયક ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ રહ્યા છે પ્રભુ, નાણાકીય બોજથી તેઓ પરેશાન છે પ્રભુ, મોંઘી દવાઓથી, ઇન્જેક્શનથી તેઓ અને હોસ્પિટલના બિલથી તેઓ થાકી ગયા છે, નિરાશ થઈ ગયા છે, હતાશ થઈ ગયા છે પ્રભુ. અમે 39 ફટકાને યાદ કરી છે તેમના માટે પ્રભુ. અને ખાસ પરમેશ્વર પિતા, ગીત શાસ્ત્ર 103 પ્રભુ, તમે અમારા પાપ માફ કરો છો, તમે અમારા રોગ મટાડો છો. ત્રીજી કલમને પ્રભુ અમે બધાને માટે પ્રભુ અમે કબૂલ કરીએ છીએ પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. સાજા કરજો પ્રભુ તેમને અને નવું જીવન આપજો પ્રભુ. જેઓ તમારાથી દૂર ગયા છે, વ્યભિચારમાં છે પ્રભુ, ખોટી સોબતોમાં છે, સંગમાં છે, જાત જાતના નશાઓમાં છે પ્રભુ, ખોટી આદતોમાં છે, કુટેવોમાં છે પ્રભુ, દયા કરો પ્રભુ. તેઓનો નાશ ના થાય પ્રભુ, યોહાન 3:16 પ્રમાણે. માટે પ્રભુ તેમને પાછા લાવો. અમારો ઉપયોગ કરો પ્રભુ, અમારી નાની મોટી સેવાઓ દ્વારા પ્રભુ તમારા પવિત્ર નામમાં તેઓ પાછા ફરે એવું થવા દો પ્રભુ. હા પ્રભુ, આ લડાઈ ઝઘડાને પ્રભુ તમે દૂર કરો. કૌટુંબિક, સામાજિક પ્રભુ, જોબની અંદર પ્રભુ, બિઝનેસમાં પ્રભુતા, ઘરોમાં અને પ્રભુ તમારા લોકો મધ્યે જે બધા લડાઈ ઝઘડાઓ છે પ્રભુ એને દૂર કરો પ્રભુ. બધાને એક કરો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ દયા રાખીને પ્રભુ બધાને એક કરજો અને તમારો મહિમા થાય સર્વ દ્વારા એવું તમે થવા દેજો પ્રભુ. વિદેશ જવાના માટે પ્રભુ તમે આશીર્વાદિત કરજો. હા પ્રભુ, વિદેશ જવાના માટે સફળ અને આશીર્વાદિત કરજો પ્રભુ. રૂકાવટો તોડજો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. પ્રભુ વિદેશ જવાના માટે પ્રભુ IELTSના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ પિતા. પ્રમોશનને માટે લઈને જે તે પરીક્ષાઓ છે એમાં પણ તમારા બાળકોને તમે પાસ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકના ઉદ્યોગને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી જે નામો પાછળથી ઉમેરવામાં આવ્યા છે, ખોટી રીતના ઉમેરવામાં આવે છે, નામો નીકળી જાય, તમારી સેવિકાને એનો કબજો મળે પ્રભુ. અને પ્રભુ તેમના નામ પર પ્રભુ મકાન, ખેતર, જમીન થઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ. જે મકાનો વેચવાના છે વેચાય, જે મકાનના પૈસા બાકી છે આવવાને એ મકાનના પૈસા મળી રહે પ્રભુ. અને પ્રભુ જે તે આશીર્વાદો તમારા બાળકોના રોકાયેલા છે પ્રભુ, ચાહે પ્રભુ વ્યક્તિગત જીવનના હોય,
કૌટુંબિક આશીર્વાદો હોય પ્રભુ પિતા, કે તમારા સેવક અને સેવિકાઓ માટેના એ આશીર્વાદો હોય પ્રભુ, એ આશીર્વાદો તમે રિલીઝ કરજો પ્રભુ. હા પ્રભુ, જ્યાં કંઈ પરમેશ્વર પિતા વ્યક્તિઓ દ્વારા તમારા બાળકોના જીવનની અંદર પ્રભુ પિતા શેતાની બાબતોના લીધે પ્રભુ તમારા બાળકોને પાછા હટાડવામાં આવ્યા છે પ્રભુ, નુકસાન કરવામાં આવ્યું છે, આર્થિક નુકસાન કરવામાં આવ્યું છે, તેમના ચર્ચ અને તેમની સેવાઓને પ્રભુ નુકસાન કરવામાં આવ્યું છે પ્રભુ, દયા કરજો, કૃપા કરજો, તમે એમની સેવાનું રક્ષણ કરજો, ફરીથી પ્રભુ તમે તેમને પુનઃસ્થાપિત કરજો પ્રભુ. અમારી સેવાનો પણ પ્રભુ, અમારી સેવાને પણ તમે આશીર્વાદિત કરજો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ પિતા. જેમ પ્રભુ અમે કહ્યું એમ ઘણા બધા લોકો સુધી ઓડિયો પહોંચવાનો બંધ થયો છે પ્રભુ પિતા, સાંભળવાનો બંધ થયો છે, અને જે કંઈ એવા કારણો છે પ્રભુ એને તમે દૂર કરજો. મારા મદદ કરનારા હાથોને તમે વધારજો પ્રભુ, અને મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે અમને પાછું મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ પિતા, પાપોની ક્ષમા કરજો, અને સવારમાં પ્રભુ તમારું ભજન કરતે લાવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.